કરવાનું કામ અમે કરીશું, કારણ કે આ દેશનું બંધારણ બચાવવાનું કામ આ દેશના યુવાનોનું છે અને આ યુવા તો જ્યારે ચૂપ રહે તો એ ક્યારે પણ ચલાવી નહીં લેવામાં આવે. આ દેશમાં જ્યારે મહિલાઓ પર જ્યારે ખુલ્લેઆમ લગ્ન કરીને એમની પરેડ ચાલતી હોય, આદિવાસી બહેનોની જ્યારે હત્યા થતી હોય, ત્યારે નરેન્દ્ર મોદી એક પણ શબ્દ બોલતા નથી. લદ્દાખમાં આદિવાસીઓને ત્યાં એમને કાઢીને આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે એમને તમામ ઘર જમીન જંગલ ખતમ કરી દેવામાં આવે છે. ત્યાં નરેન્દ્ર મોદી એક શબ્દ બોલતા નથી. કેવડિયાની અંદર અમને કીધું કે અમે આ એક સ્ટેચ્યુના આધારે તમામ લોકોને રોજગારી આપીશું. આજે શું પરિસ્થિતિ? સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે શહેરી વિકાસ કાનૂન લાગુ કરી દીધો અને એ શહેરી વિકાસ કાનૂન ક્યાં સુધી છે? માત્ર ગઢેશ્વર તાલુકાના 72 ગામડા નથી, આ બાકી છે ભાદરવામાં એરપોર્ટ લાવીને ભાદરવાનો વિસ્તાર, કિલ્લાપાડા વિસ્તાર અને તમારા વિસ્તારની અંદર પણ